સ્વાગત ગીત રજૂ કરાયેલ હતું। 297 વિદ્યાર્થીઓના સન્માન સમારોહ પ્રસંગે મુખ્ય દાતા શ્રી મફતભાઈ નારણભાઈ પ્રજાપતિએ ₹51,000 તથા આજીવન દાતાશ્રીઓએ દર વર્ષે ₹1100 દાન આપે છે। તેમજ આ પ્રસંગે અન્ય દાતાશ્રીઓએ પણ દાનનો સહયોગ આપેલ હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગાંધીનગર સચિવ શ્રી S.J. ડુમરાળિયા સાહેબે કર્મના સિદ્ધાંત સાથે સમયનું મહત્વ સમજાવેલ તથા રઘુ રમકડુના નામથી જાણીતા કેળવણીકાર શ્રી રાઘવભાઈ કટકિયાએ હળવી શૈલીમાં સંઘર્ષ અને સફળતા વિશે સમજાવેલ હતું। તેમજ નાયબ મામલતદાર શ્રી સંજયભાઈ સતાણીએ શુભકામનાઓ તથા લોક સાહિત્યકાર આકાશભાઈ નાવડિયાએ પ્રેરક પ્રસંગો કહ્યા હતા। આ પ્રસંગે પ્રજાપતિ સંજયભાઈ ટાપણિયાએ પણ શિક્ષણ અંગે વિશેષ માર્ગદર્શન આપેલ હતું। કાર્યક્રમનું સંચાલન પાયલબેન ધંધુકિયા તથા શ્રદ્ધાબેન ગાદેસરા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિ સભ્યોએ જહેમત ઉઠાવેલ હોવાનું સંજયભાઈ ટાપણિયાએ જણાવેલ હતું। જોઈએ પ્રજાપતિ સંજયભાઈ ટાપણિયાએ મોકલેલ અહેવાલ સાથે વિડીયો સમાચાર। પ્રજાપતિ 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 વટથી ફરે મારો પ્રજાપતિ માથે ન જોઈએ એને લાલ બત્તી માથે ન જોઈએ એને લાલ બત્તી વટથી ફરે મારો પ્રજાપતિ ધૂળ પાણી ભેગું કરી કરે છે કમાણી ધૂળ પાણી ભેગું જીસીઆરટી ગાંધીનગર રાઘવભાઈ ડી કટકિયા શિક્ષક શ્રી મિત્યાલા પ્રાથમિક શાળા કે જેઓ રઘુ રમકડું તરીકે ઓળખાય છે। આ ઉપરાંત આપણા કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી વલભીપુર તાલુકાનું ગૌરવ પ્રજાપતિ સમાજના ભામાશા થાય છે હવે ઘણો ખર્ચ થાય છે। આપ ઘણી અહીં હાજરી લેવી આગળની ઘણી ઉભરાય છે આગળની ઘણી ઉભરાય છે। એજાથી કૃષિભૂમિ ધરાવતી અને વિજ્ઞાની નગરી વલભીપુરના આંગણે આજે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા શૈક્ષણિક તેમજ સામાજિક હેતુથી આપણા સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। સરવૈયા ધાર્મિક સંજયભાઈ વલભીપુર ગુરુજીને વંદન કરીને કરીશ। આખો દિવસ દિલ લગાવીને ભણીશ। શાળાની સ્વચ્છતા અને વ્યવસ્થામાં મારું પૂરું યોગદાન આપીશ। સાંજે જમતા પહેલા 2 પાઠ વાંચીશ। જો 2 પાઠ ન વાંચું તો જમીશ નહીં। અને આપણે સૌ ઈશ્વરના આભારી છીએ કે આ કાર્યક્રમમાં એક નિમિત્ત બનવાનો આપણને અવસર મળ્યો છે બધાને। ત્યારે આવા ને આવા કાર્યક્રમો વલભીપુરના આંગણે થતા રહે એવી આપણે મા શારદા વિદ્યાની દેવી સરસ્વતીના ચરણોમાં આજના દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ। આપણા સમાજની